ગુડ આફ્ટરનૂન ગાઈસ. યાર 1 વાગી ગયો છે, ભૂખ લાગી છે. મારી બેને ભાત બનાવ્યા છે પણ મોડા બનાવ્યા છે. જો એ ખાય છે બતાવું તમને. હું ચાલો. મેં ભાત બનાવ્યા તો એને ન ભાવ્યા. તમારે ખાવા છે તો આવી જાઓ. જોયું તમે? એને ભાત બનાવ્યા ને એટલે એને ભાવે, બાકી મને ભાવે ને એટલે હું બનાવું મેગી. તમે જો હું કેવી મેગી બનાવું. હો જો આમાં છે ને મેં ટમેટા નાખ્યા, પછી મરચા છે લીલા બળે એવા, અને ડુંગળી છે, એટલું જ છે. હવે હું જો બનાવવાનું ચાલુ કરું છું. પહેલા ગેસ ચાલુ કર્યો. હવે છે ને આને શું કહેવાય? તેલ. તેલ નહીં, આને એને ભરી કહેવાય. ફરી હવે તેલ નાખશું. તેલ ગરમ થાય ને ત્યાં સુધી રાહ જોવી પડશે. ઓકે, આ મેગી છે આખી, પણ એને તોડી નાખશું. આ હાથમાં રહેતી નહીં. અને મસાલો હવે મેગીનો જોડાઈ જતું તેલમાં ધુમાડા નીકળવા માંડ્યા. ચાલો હું હવે છે ને આને તેલમાં નાખું. હવે છે ને એને થોડી વાર માટે આપણે શેકીશું. હવે ઢાંકશું એના પર સીધું. થોડી વાર માટે ઢાંકશું. 5 મિનિટ. સારી બનાવજે મેંગી. હવે છે ને મેગીનો મસાલો નાખું છું. એ થોડું તીખું કરવા માટે અમારે ઘરનું મરચું વાપરશું. એ તો બહુ તીખું નહીં હોતું. હળદર અને આ ધાણા જીરું નાખવું હોય, થોડોક સ્વાદ આવે. થોડું સ્પાઇસી કરવા માટે છે ને મરચું નાખવું. અમારે આમ કેમેરો કર. હવે છે ને થોડુંક પાણી નાખી દઈશું. ગાઈસ ભાઈએ મીઠું નતું નાખ્યું તો હવે પાછળ રહીને એમને મીઠું યાદ આવ્યું તો નાખે છે. હવે છે ને મેગી નાખું છું અંદર. જુઓ તમે કેવી મેંગી બનાવી છે. તમે લોકો જુઓ. એડવર્ટાઇઝમાં નાખે ને એ રીતના જ નાખું છું. પછી કેવી થાય ખબર નહીં. જુઓ. એકદમ ગરમ થઈ જાય ને પછી હવે આપણે છે ને 5 મિનિટ પછી મળીએ. એકદમ મેગી રેડી થઈ. 5 મિનિટ પૂરા થઈ ગયા, આપણી મેગી રેડી છે. જોઈ લો. હવે એના પર છે ને થોડા ધાણા સર્વ કરી દઈશું. ધાણા સર્વ કરી દીધા છે. હવે આપણે છે ને એને હલાઈ નાખશું. મારા ભાઈ કે હલાવવાનું જો. હવે આને છે ને એક ડીશમાં કાઢી લેશું. આપણે ખાઈ લો. જો હવે હું છે ને મેગી ટેસ્ટ કરું. મસ્ત બની છે. તમે પણ આવી જાવ ખાવી હોય તો. મેં ટેસ્ટ